अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। હું સૈયદ તસ્નીમ। આજે આપણે ગણિત વિષયના અંદર ધોરણ 10માં પ્રકરણ નંબર 15 સંભાવનામાં પ્રશ્ન નંબર 12થી 14 વિશે ચર્ચા કરીશું। ભાગ 5। પહેલો પ્રશ્ન 12। પ્રશ્ન 12માં તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે। તે 1, 2, 3, 4, 5, 6, 7, 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે। મતલબ કે જો તમને એકના પાસે આકૃતિમાં બતાવ્યું છે એ જે નિર્દેશ કરી રહ્યું છે, અને આ બધા પરિણામો કેવા છે? સમસંભાવી પરિણામો છે। એક, તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? બીજો પ્રશ્ન, અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? ત્રીજું, 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? 4, 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? અહીં જવાબ જોઈએ। અહીં ગોળ ફરતું તીર 1 થી 8 પૈકી કોઈ પણ એક સંખ્યા પર અટકી શકે છે, અને દરેક પરિણામો કેવા છે? સમસંભાવી છે, એટલે કે કુલ પરિણામોની સંખ્યા થશે 8। પહેલું જોઈએ કે તકની રમતમાં જે તીર છે એમાં પહેલું કે તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? તો કુલ સમસંભાવી પરિણામોની સંખ્યા બરાબર 8। ઘટના ધારીશું। ધારો કે તીર 8 તરફ નિર્દેશ કરે તે ઘટનાને A કહીએ તો P ઓફ A બરાબર ઘટના A ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા। તો તીર એ 8 તરફ નિર્દેશ કરે છે, 8 તરફ નિર્દેશ કરે છે, એટલે કે અહીં આકૃતિમાં જુઓ 8 કેટલી વાર આવે છે? 8 તરફ 8 એક જ વાર આવે છે, એના પછી આવતું નથી। મતલબ કે 8 તરફ નિર્દેશ કરવા માટેના પરિણામો કેટલા થશે? 1 જ થશે। એટલે આપણે ઘટના એ ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા કેટલી આવશે? 1, અને કુલ પરિણામોની સંખ્યા 8, એટલે કે P ઓફ A બરાબર 1/8। બીજું, ધારો કે તીર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તે ઘટનાને B કહીએ તો P ઓફ B બરાબર ઘટના B ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા। જે આપ્યું છે કે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે, તો અયુગ્મ સંખ્યાઓ કઈ કઈ છે? 1, 3, 5, 7, એટલે કે કુલ કેટલી થઈ ગઈ? 1, 2, 3, 4। ઘટના બી ઉદ્ભવ માટેના પરિણામોની સંખ્યા 4 અને કુલ છેદમાં 8, એટલે 4ના આપણે અવયવ પાડીએ। 4 એકુ 4 છેદમાં 4 દુ 8, 4 અને 4 કટ થશે, માટે P ઓફ B બરાબર 1/2। ત્રીજું, ધારો કે તીર 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તે ઘટનાને C કહીએ તો P ઓફ C બરાબર ઘટના C ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા। તો 2 કરતાં મોટી, તો 2 કરતાં મોટી સંખ્યાઓ કઈ છે? 3 છે, 4, 5, 6, 7, 8, એટલે કે આપણે ગણીએ કે કુલ કેટલી થાય ઘટના C ઉદ્ભવવા માટે? તો 1, 2, 3, 4, 5, 6, કુલ કેટલી થઈ? 6, એટલે કે C ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા 6 અને કુલ પરિણામ 8 છેદમાં 8, આપણે અવયવ પાડીએ। 2 તાલી 6 છેદમાં 2 ગુણ્યા 4, અંશ અને છેદમાં 2 કટ થશે, એટલે જવાબ આવશે P ઓફ C બરાબર 3/4। આગળ ચોથો પ્રશ્ન, ધારો કે તીર 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે
તે ઘટનાને ડી કહીએ. પી ઓફ ડી બરાબર ઘટના ડી ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. અહીં જુઓ 9 કરતાં નાની, તો 9 કરતાં નાની સંખ્યાઓ તમને આકૃતિમાં આપેલી છે. 1 થી 8 સુધીની સંખ્યા જે છે એ બધી સંખ્યા 9 કરતાં નાની છે. એટલે કે કુલ પરિણામો કેટલા આવશે? 8 ના છેદમાં 8. અંશ અને છેદમાં બંને 8 8 નીકળી જાય એટલે જવાબ આવશે 1. માટે પી ઓફ એ બરાબર 1. પ્રશ્ન 13. પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો અવિભાજ્ય સંખ્યા, 2 અને 6 વચ્ચેની સંખ્યા અને ત્રીજું અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. જ્યારે સમતોલ પાસો એકવાર ફેંકવામાં આવે તો આપણને નીચે મુજબ કુલ 6 પરિણામ મળે. 1 2 3 4 5 6. અને આ બધા પરિણામો આપણે કેવા લેવાના છે? સમસંભાવી પરિણામો છે. એટલે કે સમસંભાવી પરિણામોની સંખ્યા થશે 6. એમાં પહેલું જોઈએ કે ધારો કે સમતોલ પાસો ફેંકતા મળતી સંખ્યા અવિભાજ્ય સંખ્યા મળે તે ઘટનાને એ કહીએ તો પી ઓફ એ બરાબર ઘટના એ ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. અહીં અવિભાજ્ય સંખ્યા એટલે 1 2 3 4 5 6 માંથી અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે જેનો પોતાનો એક અને માત્ર એક જ અવયવ હોય અને જેના 2 કરતાં વધારે અવયવ હોય નહીં. પોતે અને પોતાનો એટલે કે એક તો તટસ્થ સંખ્યા છે એટલે 2 આવશે, 3 અને 5 એટલે આમ કુલ કેટલી સંખ્યા થઈ? 3 સંખ્યા થઈ. એટલે કે 3 ના છેદમાં 6. 3 ના અવયવ 3 એકુ 3 આખાના છેદમાં 3 ગુણ્યા 2 એટલે કે અંશ અને છેદમાં 3 3 નીકળી જશે. એટલે જવાબ આવશે પી ઓફ એ બરાબર 1 ના છેદમાં 2. બીજો પ્રશ્ન જોઈએ. આમાં ધારો કે સમતોલ પાસો ફેંકતા મળતી સંખ્યા 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે તે ઘટનાને બી કહીએ તો પી ઓફ બી બરાબર ઘટના બી ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. હવે અહીંયા સંખ્યા આપણને કઈ માંગી છે? ઘટના બીમાં 2 અને 6 વચ્ચેની. તો 2 અને 6 વચ્ચે કઈ છે? તો એક તો 3 છે, 4 અને 5 એટલે કુલ કેટલી છે? 3 છે. એટલે 3 અને છેદમાં કુલ પરિણામો આવશે 6. એટલે 3 ના છેદમાં 6 અવયવ 3 એકુ 3 છેદમાં 3 ગુણ્યા 2 અંશ અને છેદમાંથી 3 કટ થાય એટલે જવાબ આવશે પી ઓફ બી બરાબર 1 ના છેદમાં 2. આગળ ધારો કે સમતોલ પાસો ફેંકતા મળતી સંખ્યા અયુગ્મ સંખ્યા મળે તે ઘટનાને સી કહીએ તો ઘટના સી ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. હવે અહીં આપણને અયુગ્મ સંખ્યા માંગી છે. તો અયુગ્મ સંખ્યાઓ કઈ કઈ છે? અયુગ્મ સંખ્યાઓ 1 3 અને 5. એટલે અયુગ્મ સંખ્યાઓ કેટલી થઈ? 3 થઈ. 3 ના છેદમાં 6 અવયવ 3 એકુ 3 3 દુ 6 અંશ અને છેદમાં 3 3 નીકળી જાય એટલે જવાબ આવશે 1 ના છેદમાં 2. પ્રશ્ન નંબર 14. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો 1 લાલ રંગનો રાજા, 2 મુખ મુદ્રાવાળું પત્તું, 3 લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું, 4
લાલનો ગુલામ, 5 કાળીનું પત્તું, 6 ચોકટની રાણી મળવાની સંભાવના શોધો. તો જવાબમાં જોઈએ કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો આપણને કુલ પરિણામોની સંખ્યા કેટલી મળે છે? 52 મળે છે. માટે કુલ સમસંભાવી પરિણામોની સંખ્યા બરાબર 52. આપણે પહેલાં પત્તા વિશે માહિતી મેળવી લઈએ. બધાને પત્તા ખબર જ છે. કુલ પત્તા અહીં તમને બતાવવામાં આવેલા છે. કુલ પત્તા અહીંયા છે 52. એમાં પહેલાં જે પત્તા છે એ કાળા રંગના પત્તા છે અને નીચે જે છે કાળા રંગના પત્તા એમાં ફુલ્લીના પત્તા, કાળીના પત્તા અને નીચે છે લાલ રંગના પત્તા, એટલે લાલનું પત્તું અને ચોકટનું પત્તું. અહીં આ જે પત્તાઓ છે એ પત્તાઓને આપણે મુખ મુદ્રાવાળા પત્તાઓ કહીએ છીએ. જ્યારે 1 થી 10 નંબરના પત્તા દરેકમાં જોવા મળે છે, જેના ઉપર કોઈ ચિત્ર હોતું નથી. આપણે પત્તાના અંદર જોકરનો સમાવેશ કરવાનો નથી. તમને કાળીના પત્તા કહે તો કાળીના પત્તા 13 પત્તા છે અને કાળા રંગના પત્તા કહે તો કાળા રંગના પત્તા અહીં 26 પત્તા છે. એવી જ રીતે લાલના પત્તા કહે તો લાલના પત્તા 13 પત્તા છે. જ્યારે લાલ રંગના પત્તા કહે તો લાલ રંગના પત્તા 26 છે. હવે આપણે સંભાવના શોધીએ. પહેલા પ્રશ્ન માટે ધારો કે યાદચ્છિક રીતે કાઢેલું પત્તું લાલ રંગનો રાજા નીકળે. તે ઘટનાને એ કહીએ તો P of A બરાબર ઘટના એ ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. પહેલું તો ઘટના એ ઉદ્ભવવા માટે આપણે લાલ રંગનો રાજા, લાલ રંગ, તો લાલ રંગના પત્તા કેટલા છે? લાલ રંગના પત્તા છે 26 અને આ 26 પત્તામાં તમને માત્ર રાજાનો પત્તો પસંદ કરવા કીધો છે. તો લાલ રંગના રાજા કેટલા છે? લાલ રંગના રાજા છે 2, એટલે ઘટના ઉદ્ભવવા માટેના પરિણામો કેટલા થશે? 2 અને કુલ પરિણામો 52, એટલે 2/52 અવયવ 2 એકુ 2 છેદમાં 2 ગુણ્યા 26, એટલે 2 કટ થશે અને સંભાવના P of A બરાબર 1/26. બીજું, ધારો કે યાદચ્છિક રીતે કાઢેલું પત્તું મુખ મુદ્રાવાળું પત્તું નીકળે. તે ઘટનાને B કહીએ તો P of B બરાબર ઘટના B ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. પત્તું કયું કાઢવાનું છે? મુખ મુદ્રાવાળું. તો મુખ મુદ્રાવાળા પત્તા કયા કયા છે? જે ચિત્રવાળા પત્તા છે, જેમ કે આ કાળીના 3, લાલના 3 અને ચરકટના 3, એટલે કે કુલ પત્તા કેટલા થશે? 12 અને કુલ પરિણામો 52, એટલે 12/52 અવયવ 4×12 અને 4×52, 13 ચોક 52, એટલે 4 કટ થશે અને સંભાવના P of B બરાબર 3/13. હવે ધારો કે યાદચ્છિક રીતે કાઢેલું પત્તું લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું નીકળે. પ્રશ્ન કયું છે? લાલ રંગનું અને મુખ મુદ્રાવાળું પત્તું નીકળે. તે ઘટનાને C કહીએ તો માટે P of C બરાબર ઘટના C ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. તો લાલ રંગના પત્તા આપણે જે છે એ 26 છે અને 26 પત્તામાં મુખ મુદ્રાવાળા પત્તા તો લાલના 3 પત્તા અને ચરકટના 3 પત્તા, એટલે કુલ પત્તા કેટલા આવશે? 6 પત્તા આવશે. એટલે બરાબર
ઘટના સી ઉદ્ભવવા માટેના પરિણામો 6 છેદમાં કુલ પરિણામો 52, અવયવ 2 તાલી 6 અને 26 દુ 52, એટલે 2 અને 2 કટ થશે અંશ અને છેદમાંથી. જવાબ આવશે પી ઓફ સી બરાબર 3/26. ધારો કે યાદચ્છિક રીતે કાઢેલું પત્તું લાલનો ગુલામ નીકળે, તે ઘટનાને ડી કહીએ તો પી ઓફ ડી બરાબર ઘટના ડી ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. તમને આપેલું છે પત્તું કયું પસંદ કરવાનું છે? લાલનું પત્તું પસંદ કરવાનું છે. અને લાલના પત્તા કુલ કેટલા છે? 13 પત્તા છે. અને 13 પત્તામાંથી માત્ર આપણે ગુલામનું પત્તું પસંદ કરવાનું છે. તો ગુલામ માત્ર લાલમાં કેટલા હોય? 1. એટલે પી ઓફ ડીમાં ઘટના ડી ઉદ્ભવવા માટેના પરિણામ કેટલા? 1 અને કુલ પરિણામ 52. માટે પી ઓફ ડી બરાબર 1/52. પાંચમો પ્રશ્ન, ધારો કે યાદચ્છિક રીતે કાઢેલું પત્તું કાળીનું પત્તું નીકળે, તે ઘટનાને ઈ કહીએ તો પી ઓફ ઈ બરાબર ઘટના ઈ ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. અહીં તમને કયું પત્તું પસંદ કરવા કીધું છે? કાળીનું પત્તું. તો આપણા પાસે 52 પત્તામાંથી કાળીના પત્તા કેટલા છે? કાળીના પત્તા 13 પત્તા છે. કાળા રંગના નથી માંગ્યા, માત્ર કાળીના પત્તા માંગ્યા છે. તો કાળીના પત્તા કેટલા પસંદ થાય? એક પત્તામાં 13 પત્તા થશે, એટલે 13/52. અવયવ 13 × 13, 13 ચોક 52. અંશ અને છેદમાંથી 13 નીકળી જાય, એટલે પી ઓફ ઈ બરાબર 1/4. ધારો કે યાદચ્છિક રીતે કાઢેલું પત્તું ચોકટની રાણી નીકળે, તે ઘટનાને એફ કહીએ તો પી ઓફ એફ બરાબર ઘટના એફ ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. અહીં તમને ચોકટના પત્તા, તો 52 પત્તામાં ચોકટના પત્તા કેટલા છે? 13 પત્તા છે. અને આ 13 પત્તામાંથી માત્ર તમને રાણીનું પત્તું પસંદ કરવાનું કીધું છે. તો રાણીના પત્તા કેટલા છે? 1 જ છે ચોકટમાં. એટલે ઘટના ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા 1 અને કુલ પરિણામોની સંખ્યા 52 છેદમાં 52. એટલે પી ઓફ એફ બરાબર 1/52. હવે આપણે આગળના વિડીયોમાં આગળના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.